લઘુત્તમ પેન્શન 7500 રૂપિયા કરવા પેન્શનરોની માંગ। એસટી નિગમ, બનાસ ડેરી, બનાસ બેંક, ગ્રામીણ બેંક તેમજ અન્ય સંસ્થાના નિવૃત્ત પેન્શનરો પોતાના હક અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે EPS 95 નિવૃત્ત પેન્શનર સેવા મંડળના સભ્યો પાલનપુર ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી પેન્શનની રકમ વધારવા માંગ કરી હતી। એસટી, બનાસ બેંક સહિતની સંસ્થાઓના પેસેન્જરોને હાલ 1500 થી 2000 રૂપિયા જ માસિક પેન્શન મળે છે। આ અંગે પેન્શનરોએ જણાવ્યું હતું કે સરકાર જે પેન્શન આપે છે તેનાથી જીવન નિર્વાહ કરવું શક્ય જ નથી। તેથી ઓછામાં ઓછી પેન્શનની રકમ રૂપિયા 7500 જેટલી કરવામાં આવે તો પેન્શન અમારા ગડપણની લાકડી બની શકે છે। અમારી રજૂઆત એવી છે કે EPS 95 મારફત પેન્શનની સ્કીમ છે ને એમાં પેન્શન બહુ જ જુદ મળે છે। એના માટે બનાસ ડેરી, એસટી કોર્પોરેશન, વિદ્યુત બોર્ડ, બનાસ બેંક જેવા અન્ય નિગમો છે એમને માગણી છે અને એમની લગભગ સરકારમાં અનેકવાર રજૂઆતો કરી છે। જંતર મંતર પર, રામલીલા મેદાનમાં, દિલ્હી અનેક જગ્યાએ એવું આંદોલનો થયો છે। લગભગ 200-300 સંસદ સભ્યોએ પણ આ બાબતમાં પેન્શન વધારવા માટે સરકારમાં રજૂઆત કરી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નહીં। અમારી લગભગ મોટી રકમ તો જમા પડી છે, એ રકમો જો વ્યાજ મળે ને તો પણ 15,000 રૂપિયા અમને મળી શકે એમ છે। વત્તા જો સંસદ સભ્ય, ધારાસભ્યોને એક વખત ચૂંટાઈને પેન્શન મળતું હોય તો પછી આ તો આખી જિંદગીઓમાં વેઠી પાર પડી છે। વૃદ્ધ મા બાપોનો પેન્શન માટે વળખો છે હાલ બધો અને 80-90 વર્ષના કયો જાય ડોહાડો ઓછી બધો વૃદ્ધાશ્રમમાં જવાનો વારો છે। હવે જો આંદોલનમાં કોઈ અમને આશ્વાસન નહીં મળે તો આગળ પડતા કાર્યક્રમો આપવાની ફરજ પડશે। તો સત્વરે આ બાબતમાં સરકાર જાગે અને વૃદ્ધ પેન્શનોની માગણી સ્વીકારે એવી અમારી વિનંતી છે। અમારે છેલ્લા 10 વર્ષથી EPS 95-95ની માગણી છે પેન્શન માટેની અને જે અમે આખા ભારતભરના કામદારો દરેક નિગમોના લડત આપી રહ્યા છે તેમાં સરકાર અમારી વાતને વાચા આપતી નથી, માગણી સંતુષ્ટતી નથી। માનનીય સુપ્રીમ કોર્ટે છેલ્લા 5 વર્ષ પહેલાં હુકમ કર્યો છે કે આ લોકોને પેન્શન મળવું જોઈએ પણ હજુ સુધી મળવા પાત્ર થતું નહીં। સરકાર એનો અમલ નથી કરતું। જ્યારે ભારતના વિધાનસભાના સભ્યો હોય, જિલ્લા પંચાયતના, કેન્દ્ર સરકારમાં લોકસભાના સભ્યો, સંસદ સભ્યોને એક વખત 3 વખત ચૂંટાય તો તેમને 3 વખત પેન્શન મળતું હોય અને જ્યાં અમારા એસટીના, GBના, ડેરીના કર્મચારીઓ 40-40 વર્ષ નોકરી કરે છે અને નોકરી કરીને રિટાયર થયેલા અત્યારે એમને બાળકોના પર નિરાધાર પેન્શન માટે આશા રાખવી પડે છે। ઘણી વખત બાળકો પણ ફેલ ગયા હોય છે એટલે બહુ મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે। તો અમને અમારી માગણી છે કે અમને મહત્તમ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 7,500 પેન્શન, DA, મોંઘવારી અને મેડિકલની સુવિધા પણ આપવી જોઈએ આવી અમે નમ્ર વિનંતી કે અમારે પેન્શનની માગ અમારી પૂરી થાય। બરાબર, અમારા 60 થી 80 વર્ષના કામદારો જે અહીંયા પેન્શન માટેની રજૂઆત કરવા આવ્યા છે એ છેલ્લા 7-8 વર્ષથી અમારી લડત ચાલુ છે। અમારી લડત દરમિયાન અમે છેલ્લા 8 વર્ષથી અમે માનનીય પ્રધાનમંત્રી સાહેબને આવેદનપત્ર કેટલા આપ્યા છે, માનનીય રોજગાર મંત્રી, માનનીય ગૃહમંત્રી સાહેબ અને માનનીય નાણામંત્રી સાહેબને આજ સુધી અમે આવેદનપત્ર આપીને થાકી ગયા છીએ। હવે આજ સુધી અમે છેલ્લું અમારા જીવનનું આવેદનપત્ર આપવા માગીએ છીએ। આપીને હવે આવનારી 3 અને 4 ડિસેમ્બરે અમે દિલ્હી જવાના છીએ। શું નામ આપનું? દિલ્હી જંતર મંતર ખાતે અમારું છેલ્લું આંદોલન છે। આ પેન્શન મંડળ માટેનું છેલ્લું આંદોલન છે। એ આંદોલન સમેટાઈ જશે એ છે, એના પછી અમારું કોઈ આંદોલન રહેશે નહીં। એટલે આપ સાહેબ અમારી માગણી મંજૂર કરી આગળની વિધિ કરશો એ જ અમારી આશા છે।